હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી કિંગ ખેતી ચેનલમાં। કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી, જય દ્વારકાધીશ। ફરી તમારા માટે એક નવો ટોપિક લઈને આવી ગયો છું મિત્રો, અને આજના ટોપિકમાં હું તમને માહિતી આપવાનો છું કે આપણા પશુપાલન ગાભણા હોય અને મિત્રો વધારે પડતી ગરમી વાળા હોય તો એને મિત્રો શું ખવડાવવું જોઈએ એવી વિશે હું તમને માહિતી આપવાનો છું, અને વિડીયો અંત સુધી જોજો। અને જો ગમે તો એક લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। એટલે તમારા માટે હું નવા રોજ વિડીયો લાવતો, અને સાથે સાથે મિત્રો મેન વાત કેતા ભૂલી જાત, બેલ આઇકન ઓન કરી દો એટલે આપણા વિડીયોની તમને નોટિફિકેશન મળે। તો મિત્રો આપણા પશુને વધારે ગરમી વાળા હોય તો એના માટે મિત્રો એક દેશી ઉપાય નથી પણ થોડો ખર્ચા વાળો છે। એના માટે મિત્રો વેજીટેબલ ઘી લેવાનું, અને મિત્રો એ ઘી કેટલું લેવાનું તમારે ખબર? 500 નું ડબલું આવે, કિલોનું આવે, 5 કિલોનું આવે, અને એનો એટલો બધો કોઈ મિત્રો ભાવ પણ નથી। 50 થી 60 રૂપિયાની આજુબાજુ મિત્રો કિલો ઘી મળે છે। તો તમારી ગાય છે તથા તમારી ભેંસ છે, અને તમને લાગી રહ્યું છે મિત્રો કે અમારી ભેંસ ગાભણી છે અને જેવી તેવી ગરમી દેખાવા રહી છે, તો મિત્રો આ ઉપાય કરવા જેવો છે। કેમ કે આ ઉપાય ન કર્યો હોય ને મિત્રો તો આમાં મોટું નુકસાન છે। કારણ કે તમારી જો મિત્રો હાથીના બચ્ચા જેવી ભેંસ છે અને 1.5-2 લાખની કિંમત વાળી હશે, અને મિત્રો તમે કોઈ હાજરમાં ન હોય અને તમારી ભેંસ ગરમી કાઢતી હશે ને તો તમારી ભેંસ એમાં મરી પણ જાય, એટલે કે મૃત્યુ પણ પામી શકે છે। એટલે આવી ભૂલ ના કરતા, અને જેને મિત્રો આવી પશુ હોય ને એના માટે જ અમારે વિડીયો બનાવવો પડ્યો। કેમ કે મિત્રો વેજીટેબલ ઘીનો ફાયદાની વાત કરીને તો મિત્રો એ કોઈ નુકસાન નથી પશુને। કેમ કહું કે મિત્રો વેજીટેબલ ઘી છે ને ટાઢું આવે છે, અને મિત્રો એમાં 50% જેટલો છે ને બટેટાનો ભેગ કરેલો હોય છે, એટલે તમારે એ કોઈ જાતનું મૂંઝાવાની જરૂર નથી। કેમ કે મિત્રો આ વિડીયોમાં અંત સુધી જોતા રહેજો, તમને હજી આની મેન ટોપિક મળશે કે કઈ રીતે ગરમી કાઢતા હોય એવું બધું। તો આ મિત્રો આપણે ઉપાય ન કરીએ, અત્યારે તમને વિડીયો જોવો મિત્રો કંટાળો આવતો હોય તો ભલે આવતો હોય, કેમ કે આ તમે નહીં કરો ને તો એક સમય તમને 2 લાખ રૂપિયાની ભેંસ હશે ને તો તમને રોડપતિ કરતા વાર નહીં લાગે। કેમ કે પશુ એવું છે મિત્રો, કોઈ હોય નહીં મિત્રો ગરમીમાં ઠલવાઈ ગઈ હોય ભેંસ તો તમારી ભેંસ આમાં મૃત્યુ પામી જાય, બધાને ખબર હશે જેને પશુપાલન હશે એને। એટલે મારું કોઈ આ મિત્રો શબ્દો ભેળવેલા નથી, પણ મેં મિત્રો 2-3 જણાને આ ભેંસ ગરમી કાઢતી અને મેં જોયેલું છે મિત્રો। કેમ કે વેજીટેબલ ઘી છે ને મિત્રો, એક ભાઈને મિત્રો ભેંસ છે ને કેટલી ગરમી કાઢે એની વાત કરવામાં 2-3 જણાને તો હાજરી એટલે કે ધ્યાન રાખવા રહેવું પડે, નકર મિત્રો ભેંસ ઠલવાઈ જાય એટલે એને તરત મિત્રો ઊભી કરી નાખે। એવા મેં 2-3 જગ્યાએ જોયું, અને મિત્રો એને 5 થી 7 કિલો જેટલું વેજીટેબલ ઘી પાયું, અને એ ઘી પાયા પછી મિત્રો 3 દિનની મેલ્પે એની ભાઈને રિઝલ્ટ મળી ગયું છે। કેમ કે એને તો બહુ ગરમી, એટલી મિત્રો ગરમી કાઢતી કે તો એને રિઝલ્ટ મળી ગયું। ને આપણે તો મિત્રો થોડી કાઢતી હોય તો તમારે તો 2 થી 1 દિવસની મેલ પર રિઝલ્ટ મળવાનું શરૂઆત થશે, પણ એ ભાઈને જો મિત્રો એટલી ગરમી કાઢતી છતાં એને રિઝલ્ટ મળ્યું તો તમારે તો એટલી બધી નહીં હોય, એની મને ખાસ ખબર જ છે। એ તમારે એટલી બધી નથી કાઢી, ત્યાં મેં કીધું વિડીયો બનાવી નાખું, અને આ વિડીયો છે ને મિત્રો બને એટલો શેર કરતા રહેજો, એટલે તમારા બીજા કોઈ મિત્રો હોય એના પશુને ગરમી કાઢતા હોય તો એને મૃત્યુ ન પામે અને તમને એના આશીર્વાદ મળે। કેમ કે તમે આ વિડીયો એને સુધી પહોંચાડો એના માટે। તો મિત્રો તમારી ભેંસ એટલી ગરી સેવા જેવી કાઢતી હોય તો તમે આ વેજીટેબલ ઘી પાવ, અને એની મેલ પર મિત્રો બીજું એક વસ્તુ એ છે કે એ તમને હજી કોઈ સુધી નહીં કીધું હોય, પણ હું તમને કહું છું કે આપણે વડલો આવે ને મિત્રો, વડલો એની મેલ પર ઓલી આપણે વડલું અહીંયા થડ્યું હોય એની સાઈડમાં ઓલી વડવાળું કહેવાય, એ વડવાળું આવે મિત્રો। એ વડવાળું ને મિત્રો એની અંદર છે ને એ ભાઈ જે ઉપાય કર્યો ને એ કહું ને મિત્રો, કેમ કે એ ભાઈને સક્સેસ થયું છે, એટલે મારી કોઈ આમાં 100% ગેરંટી હું નથી આપતો મિત્રો। એ ભાઈનો મેં જોયો છે અને એ ભાઈને સક્સેસ શું છે એટલે હું તમને કહું છું। પછી આમાં કોઈ મારી એટલી બધી જવાબદારી મિત્રો ના હોય, કેમ કે હું કોઈ પહેલી પૈસા લેતો નથી। એ ભાઈએ પછી મિત્રો એક વડવાળ લીધી, અને વડવાળને ખાણીમાં ખાંડી નાખી, અને હાવ ખાંડીને એટલે કે આમ કેમ આપણે બટેટાને શેપીને લોટ છે સૂંદો કરી એવી રીતે એને સૂંદો કર્યો, અને એની મેલ પર મિત્રો એને 500 ગ્રામ જેટલું વેજીટેબલ ઘી નાખ્યું, અને એની ભેંસ મિત્રો હું તમને વાત કરું ને તો આપણી પાસે તો એક ભેંસ ની હોય એવી ભેંસ હતી, એટલે કે હાથથી અસલ તમે આખી જોઈ હોય ને તો તમને લાગે હાથી। અને એની ભેંસની મિત્રો છે ને દૂધની વાત કરીએ તો 20 થી 22 લીટર એક ટાઈમનું દૂધ કરતી આવી મિત્રો ભેંસ હતી, અને આ ગરમી કાઢતી ને એ મિત્રો એને છે ને આ ઉપાય થી એને જો રિઝલ્ટ ના મળ્યો ને તો એની ભેંસને કોઈ બસાવી પણ ના થાય, અને એ ભેંસ મૃત્યુ પામી જાય। એટલે એને મિત્રો 21-22 લીટર દૂધ વાળી ભેંસ મિત્રો મરી ગઈ હોય, કેટલી રોજની નુકસાની આવે। અને બીજી એ મિત્રો ભેંસ 1.5 થી 2 લાખ રૂપિયાની ભેંસ હતી, પણ એને આ ઉપાય સક્સેસ થઈ ગયો। તો તમારી પાસે મિત્રો આવી કોઈ મોંઘી ભેંસ નહીં હોય, અને આટલી બધી કોઈ દૂધવાળી ભેંસ નહીં હોય, તો તમારે તો હું વધીને 50,000, 70,000, 80,000 વાળી ભેંસ હશે। તો આ ભાઈનો ઉપાય સક્સેસ થયો ને એટલે મારા વિડીયો બનાવવા પડ્યો। તો તમે મિત્રો વડવાડ લેજો, અને એના ખાણીમાં ખાંડ જો એની મેલ પર 500 જેટલું
વેજીટેબલ ઘી નાખજો. અને તમારી નાની ભેંસ હોય ને મિત્રો તો આપણે 250 રાખજો. એ ભાઈને મોટી હતી એટલે 500 રાખ્યું, પણ તમે 250 રાખજો. આ બેને મિક્સ કરજો અને તમારે મિત્રો સવારમાં એને તમારી ભેંસને દોયા પહેલા ખવડાવી દેવાનું છે અને સાંજે પણ દોયા પહેલા ખવડાવી દેવાનું છે. દૂધની ભેંસ હોય ને મિત્રો તો, ને તમારે પહેલા વેતનનું ખડાઈ બડાઈ હોય ને ગરમી લાગતી હોય તો આને તમારે તો કોઈ દોવાની કઈ ઉપાધિ હોતી નથી. એટલે તમે આને સાંજે ગમે ત્યારે આપી શકો અને સવારે આપી શકો. ને આ ઉપાય મિત્રો તમે એક દિવસ કન્ટિન્યુ કરીને તો 10 થી 15 દિવસ રાખજો. અને 10 થી 15 દિવસની માઇલપા તમારે આજીવન માટે તમારી ભેંસને ગરમી દેખાવાનું પ્રમાણ અમુક તમને જોવા નહીં મળે. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી. તમને કેવો લાગ્યો મિત્રો જરા કોમેન્ટ કરજો. અને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમારા 2 મિત્રોને વધુ શેર કરજો. તો મળશું આ નવા ટોપિક પર વિડીયો લઈને. બધાને જય માતાજી, બાય બાય.